નમસ્કાર, આપણે છીએ વડનગરના પટાંગણની અંદર અને સાંજનો દિયાથમાનો સમય થવા આવ્યો છે ત્યારે ખૂબ મજાના પરિસરની અંદર એટલે મજાના હટકેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસમાં છીએ ત્યારે ખૂબ મજાનું મંદિર છે. નાગર શૈલીનું વર્ષો પુરાણું આ મંદિર છે. અહીંયા વડનગરની વિશેષતા દર્શાવતું આ મંદિર વર્ષોથી અહીંયા દર્શનાર્થીઓ છે અહીંયા આવે છે તો અહીંયા માથું ટેકાવવા માટે આવે છે. અને એથી વિશેષ આ પરિસરની અંદર નાના નાના ઘણા બધા શિવલિંગો છે. એક અહીંયા 7 મહાદેવ સપ્તેશ્વર મહાદેવ છે એ પણ છે. અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે એનું પણ પ્રતિકરૂપેનું અહીંયા મંદિર છે. અને આ મંદિરની વિશેષતાઓ શું છે, પૌરાણિકતાઓ શું છે અને આ વિશેષનો ઇતિહાસ શું છે, આપણે થોડીક એના વિશે મારી સાથે અહીંયાના ટુરિસ્ટ ગાઈડ પાયલબેન પ્રજાપતિ છે ત્યારે એમની સાથે આપણે વિશેષ મુલાકાત કરવી છે. ત્યારે નમસ્કાર. આપણે અહીંયા કેટલા ટાઈમથી ટુરિસ્ટ તરીકે છો? હું હવે અહીંયા ગાઈડ તરીકે ગાઈડ તો 2 વર્ષથી ટુરિઝમ સાથે જોડાયેલી છું. પણ મારો જે પ્રોપર એક સબ્જેક્ટ છે તો તાનારી, ત્યાં આગળ મને ગાઈડ તરીકે મૂકેલી છે. પણ આ રીતે કોઈ બી ટુરિસ્ટ આવે તો વડનગરના બીજા પ્લેસની એમને માહિતી હોય કે એ લોકોને અમને સમજાવી શકીએ ત્યાં જઈને. તો હાટકેશ્વર મહાદેવનું મંદિર છે કે જે 2000 વર્ષ જૂનું છે. 2000 વર્ષ જૂનું છે. આપ નજીક આવો. આનો જે ઇતિહાસ છે એ 2000 વર્ષ જૂનો છે. ખુદ બ્રહ્માએ આ મંદિરની સ્થાપના કરી. અરે શિવલિંગની. અને એવું કહેવાય છે કે સૌથી પહેલાં લિંગની પૂજા કરવામાં આવતી હોય તો એ હાટકેશ્વર મહાદેવનું મંદિર કે જ્યારે અહીંયા બ્રહ્માએ ખુદ જ્યારે લિંગની પૂજા કરેલી અને એના પછી અહીંયા દરેક જગ્યાએ લિંગની પૂજા કરવામાં આવે છે. બરાબર. અને 12 જે જ્યોતિર્લિંગના દર્શન કરવા તો એ આ હાટકેશ્વર મહાદેવના દર્શન કરવા બરાબર છે. અરે હાટકેશ્વર મહાદેવના દર્શન કરો તો 12 જ્યોતિર્લિંગના દર્શન થયા કહેવાય છે. આ પૌરાણિક સ્થળની એટલી બધી વિશેષતાઓ છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જે પ્રાપ્ત પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે, જે ફળ આપણને પ્રાપ્ત થાય છે એ હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાથી પણ આ મજાનો એક પ્રાપ્ત થાય છે. અને આપની સાથે બચ્ચન સાહેબ એ પણ આપણી સાથે જોડાયા છે ત્યારે સાહેબે ખૂબ મજાની અહીંની ટુરિસ્ટ તરીકેની જે વિઝિટરો જે આવે છે એમની પણ માહિતી આપી છે. અહીંયા આજે વર્ષોથી આ જે મંદિર છે એમના પણ મજાના કે જે તમે ન જાણેલા ઇતિહાસ છે એની પણ આપણે વાત કરી છે. ત્યારે વિશેષ આપની સાથેથી આ મંદિર વિશેની વાતો આપની સાથે જાણવી છે. ત્યાં આ મંદિર બહુ પૌરાણિક છે અને અહીંયા ત્રિશંકુ રાજાનું ચાંડાલત્વ દૂર થયેલું, ચમત્કાર રાજાના કોટ દૂર થયેલા, વડનગર નાગરખંડ સ્કંદ પુરાણ અંતર્ગત આખું એક ખંડ છે વડનગર નાગરખંડ. એમાં આનર પ્રદેશ વડનગર એ વખતે આનર પ્રદેશ આખો કહેવાતો. એ વડનગર વિશેની ઘણી બધી વાતો આમાં જાણવા જેવી. પછી તાનારીરી શર્મિષ્ઠા, ઘણું બધું તાનારીરી સુર સમ્રાજ્ઞી જેને તાનસેનનો દીપક રાગથી લાગેલો દાહ હતો એ દાહને પોતે મેઘ મલ્હાર ગાયને દૂર કર્યો. આ ધરતીના વાઇબ્રેશનો કઈ જુદા છે. એટલે એ તો જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યાંથી અનુભવાય છે. અને ખાસ અહીંયાનું જે શિવલિંગ છે એ કેવા પ્રકારનું છે? એ શાલિગ્રામ, એ પથ્થર જે શિવલિંગનું છે ને એનું સ્વરૂપ શાલિગ્રામનું. અત્યાર સુધી આપણે શિવલિંગના સ્વરૂપને જોતા હોય તો લગભગ આપણે શિવલિંગ ઊભી હોય અને થાળું હોય આપણે એવી રીતે જોયું છે. પણ અહીંયાનું જે શિવલિંગ છે એ શાલિગ્રામ આકારનું છે અને એકદમ નીચે ભૂગર્ભની અંદર હોય અને ખૂબ મજાના શણગારથી અત્યારે શરૂઆત કરે છે, શણગાર થાય છે. હા. અને એથી વિશેષ કે આ સ્થળ વિશે આપ શું કહેવા માંગો છો? આ સ્થળ તો એટલું પૌરાણિક એમ કે વડનગર નાગરખંડની અંદર કોઈ એમ કે આ બ્રહ્માજીએ સ્થાપિત કરેલું લિંગ છે એટલે આપ વિચારી શકો. અને એ વખતે નાગબીલ એટલે ત્યાં આગળ નાગધરો કહેવાય, ત્યાં આગળ સ્નાન કરીને હાટકેશ્વર મહાદેવના દર્શન કરવાથી બધા સ્વર્ગને પ્રાપ્ત થતા. અને બીજી મહત્વની વાત કે હાટકેશ્વર એવું નામ શા માટે, કેવી રીતે પડ્યું? હાટક એટલે સુવર્ણ, જે તે સમયે સુવર્ણનું લિંગ હતું તો એના ઉપરથી હાટકેશ્વર મહાદેવ. એ હાલ પાતાળની અંદર અને અહીંયા એક પથ્થર સ્વરૂપે. અને આ બી સ્વયંભૂ લિંગ. જે તે સમયે કોઈએ પ્રયાસ કર્યો તો કે ભાઈ આ કેટલું ઊંડું છે તો પછી એને તકલીફો આવવા માંડી. પછી એ પડી ગયા પગમાં, ભાઈ મહાદેવનું મૂળ કોઈ દિવસ કોઈ ગોતી શકે નહીં. મારી એક જિજ્ઞાસા જ હતી, મારે કોઈ એવું નહોતું. બસ એટલાથી પછી મેં કામ બંધ કર્યું. એટલે આ છેક પાતાળમાંથી ત્યાંથી આ પથ્થરનું એટલે કે લિંગનું પ્રગટ થવું, સ્વયંભૂ પ્રગટ થયેલા આ મહાદેવ મંદિર. હા. અને અહીંયા અંદાજે આમ વર્ષાંતે કેટલાક દર્શનાર્થીઓ અને કેવા લોકો ક્યાં ક્યાંથી આવે છે? દર્શનાર્થીની સંખ્યા તો હવે એ પરફેક્ટ આંકડો તમે જોવા જાવ તો એ ઓફિસથી મળી જાય બરાબર. પણ હજારોની સંખ્યામાં અહીંયા રોજે રોજ કોઈ દેશ વિદેશથી પણ લોકો વિદેશથી પણ આવે.
વિદેશના લોકોની અંદર પણ એક માન્યતા છે કે મોદી સાહેબના ગામની અંદર એટલે કે વડનગરની અંદર આવ્યા હોય તો હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા વિના અહીંથી નીકળાય નહીં. ખૂબ મજાના પૌરાણિક સ્થળોની આપણે માહિતી આપી, આપણે પણ ખૂબ ખૂબ આભાર. અને આપ જ્યારે અહીંયા જોઈ રહ્યા છો ત્યારે પણ આપણે ચલો હમણાં મંદિરની હું વિઝિટ કરાવું છું કે નાગર શૈલીની અંદર સોલંકી કાળની અંદર આ સ્થિત મંદિર છે એ કેવી શૈલીની અંદર આપણી વચ્ચે અહીંયા જોવા મળે છે. વિષ્ણુ ભગવાનનો જ્યારે મત્સ્ય અવતાર હતો ત્યાં પણ આપણે બીજા સ્તંભની અંદર અડધું સ્વરૂપ છે વિષ્ણુ ભગવાનનું છે અને અડધું સ્વરૂપ છે મત્સ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જ જૂનું અને ખૂબ જ પૌરાણિક આ મંદિર છે એ ખૂબ મનને ખૂબ શાંતિ અનુભવાય એવું છે. અને એથી વિશેષ જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા અંદર જવું છે ત્યારે કદાચ મેં કંઈક પહેલું એવું મંદિર જોયું છે કે જેની અંદર ફોટોગ્રાફી માટે કોઈ ના નથી, એટલે આરામથી તમે આ મંદિર છે એના દર્શન કરી શકો છો. દર્શન કરીને ખૂબ જ પવિત્રતા અનુભવાય એવું ખૂબ મજાનું મંદિર અને સ્વયંભૂ શિવલિંગ. અને એથી વિશેષ કે જેઓ શાલિગ્રામનો પથ્થર છે એવા પથ્થરની અંદર અને મૂળ તો પાતાળ સુધી ગોતીએ તોય ન મળે એવા હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ખૂબ ગર્વની લાગણી, ખૂબ પાવન થઈ જવાય. અહીંયા સ્ત્રી અને પુરુષ બંનેનો વિભાગ છે એ અલગ અલગ રાખવામાં આવ્યો છે. અહીંની મૂર્તિઓ જે છે આપણે એને પણ જોઈએ તો એમ લાગે કે વર્ષો સુધી આ મૂર્તિને કાંઈ નથી થવાનું. જેમ અયોધ્યા મંદિરના જે પથ્થરો બન્યા છે 1000 વર્ષની આસપાસ એને કાંઈ નથી થવાનું, એમ અહીં જ્યારે અહીંયા સ્પર્શ કરીએ ત્યારે એમ થાય કે વર્ષોથી આ પુરાણોથી આ મંદિર છે એના પથ્થરો છે એની ખૂબ મજબૂતાઈ રહી છે. આવો મજાના વડનગરની અંદર 2 કીર્તિ સ્તંભ કે જે કળા કૌશલ્ય અને કળા સ્થાપત્યના ખૂબ મજાના સુંદર 2 નમૂના છે. અને આમના વિશે આપણે જ્યારે માહિતી મેળવવી છે ત્યારે પરમારબેન આપણી પણ સાથે છે. ત્યારે આ પ્રજાપતિબેન આપણી સાથે. આ મૂળ શું છે? આ કીર્તિ તોરણ છે. ઓકે. અને આ 40 ફૂટ ઊંચા તોરણ છે. 40 ફૂટ ઊંચા છે. હા. આની કોતરણી જે લાલ પીળા જે ભૂરા પથ્થરો હોય, બલુઆ પથ્થર કહેવાય છે, એ પથ્થર દ્વારા આનું કામ કરવામાં આવેલું છે. અને આ જે તોરણ બનાવવામાં આવેલા એવું કહેવાય છે કે આ કોઈ મંદિરનો પ્રવેશદ્વાર બી હોઈ શકે. પહેલાંના સમયમાં આજુબાજુમાં ક્યાંક મંદિર હોય અને એ મંદિરનો પ્રવેશદ્વાર એ સમયે જ્યારે મંદિર તૂટીને અને ખંડિત થઈ ગયું એને દટાઈ ગયું, પણ આ પ્રવેશદ્વાર તરીકે ઊભા છે. અને એની એટલી ખાસિયત એ છે કે એ સમયનું છે છતાં બી આટલા બધા ભૂકંપ અને વરસાદ આવવા છતાં પણ આ અડીખમ ઊભેલી છે. તો એ સમયના અહીંના કલાકારો એટલા સારા હતા કે એમને આટલી સરસ કલાકૃતિ બતાવેલી છે. અને એમ કહેવાય કે વડનગર આજ સુધીમાં 7 વખત તૂટ્યું છે અને ફરીથી આ ઊભું થયું છે. પણ આજ સુધીમાં આ કીર્તિ તોરણ છે એ જેવું ત્યારે બન્યું હતું 12મી સદીમાં બન્યું. 12મી સદી. હા, ત્યારથી આ યથાવત છે. અને આ કીર્તિ સ્તંભની અંદર સૌથી ઉપર આપણે જોઈએ ને તો ભગવાન શિવની મૂર્તિ છે. એટલે એ પણ વાતની પ્રતીતિ આપે છે કે કદાચ બની શકે કે કોઈ મંદિરનો પ્રવેશ દ્વાર હોય. અને આની અંદર ગણેશ ભગવાન છે, કાર્તિકેય છે અને ખૂબ બીજા નાના નાના પ્રસંગો છે. એ સમયમાં લોકોના જે રૂટીન વ્યવહારો હતા, આ જીવનશૈલી હતી મૂળ, એ પણ આની અંદર કંડારવામાં આવી છે. અને આવા વડનગરની અંદર 2 સ્તંભ છે, એક અહીંયા છે અને એક કીર્તિ તોરણ આપણે કહી શકીએ અને સ્તંભ પણ કહી શકાય કે કીર્તિ સ્તંભ પણ કહી શકાય. આનું આજ સુધીમાં નામ જ સાંભળ્યું હતું, પણ અહીંયા આપની સાથે મુલાકાત થઈ અને આવો ઇન ડિટેલની સાથે બતાવું. આ હાથી હોય એમની પણ કોતરણીઓ થઈ છે અલગ અલગ રીતે. આ 12મી સદીનું મંદિર છે એટલે આની અંદર જે મૂળ આકાર છે ક્યાંક અત્યારે એ આકાર છે નથી રહ્યો, કારણ કે વરસાદ, વાવાઝોડા, ભૂકંપ ઘણા બધા કુદરતી પરિબળો છે એમને અસર કર્યા હશે.
પણ એથી વિશેષ કે આ સ્તંભ ટકી રહે એટલા માટે વર્ષો પહેલાં એક માન્યતા અનુસાર બનાવવામાં આવ્યું હતું કે ઉપરનો ભાગ હોય એકદમ પતલો હોય અને તેનાથી જ્યારે નીચે આવે ત્યારે અહીંયા મૂળ જેમ હાથીના પગ બે ઊભા હોય આ કંઈક દૂરથી એવું આ મંદિર છે એ લાગે છે. અને એથી વિશેષ કે કોતરણી છે એ ખૂબ મહત્ત્વની છે. કળા શિલ્પ સ્થાપત્યનો ખૂબ નમૂનો છે. આવો કદાચ હવે આપણે આવું શિલ્પ સ્થાપત્ય જોવા જઈએ તો કદાચ હું નથી માનતી કે આવું આપણને વિશ્વની અંદર એ પણ ક્યાંય મળે. અને ખૂબ સરસ મજાના કીર્તિ સ્તંભ કીર્તિ તોરણની અંદર આપણે જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે ખાસ એ પણ વિશેષતા છે કે 7 વખત વડનગરનો જીર્ણોદ્ધાર થયો કે ભાંગ્યું તૂટ્યું ફરીથી તૂટ્યું ફરીથી ભાંગ્યું ફરીથી એનો ઉદ્ધાર થયો. પણ આ કીર્તિસ્તંભ કીર્તિ તોરણ આજે પણ 7 વખત તૂટ્યા પછી પણ આને કંઈ નથી થયું. આ યથાવત છે. એક અહીંયા છે અને બીજું જે તમે દૂરથી જોઈ રહ્યા છો એક ત્યાં છે. અને આજે જ્યારે વડનગરની ટુરિઝમ પ્લેસની અંદર તમે આવો છો ત્યારે વડનગરની અંદર જોવા જેવું શું છે તો આ 2 તોરણ છે, 2 સ્તંભ છે. એ પણ એના બેનમૂન સાહિત્યના એમ કહેવાય કે એની ઉપર PhD કરવા જઈએ ને તો પણ એમ થાય કે કેટલી વસ્તુઓ છે એની અંદર આવરી છે. ત્યાં ઉપર મને દૂરથી દેખાય છે કે અહીંયા સિંહ છે, એમના મોં પણ અહીંયા દેખાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે એ આવરીને આ સ્થાપત્ય છે એ આજે આપણને ભેટ સ્વરૂપે મળ્યું છે. વડનગરનું ત્રીજું સ્થળ આપણા માટે એટલે કે શર્મિષ્ઠા લેક અને એનો નજારો પણ ખૂબ ભવ્ય છે, ખૂબ દિવ્ય છે. ઢળતી સાંજનો સમય છે ત્યારે ખૂબ મજાનો આપણે આ નજારો જોઈ રહ્યા છીએ. ત્યારે ચલો આપણે આ વિશે પણ થોડીક માહિતગાર થવું છે. નમસ્કાર પાયલબેન, આપ મને આ સ્થળ શા માટે જાણીતું છે અને આ સ્થળનું શું ઇતિહાસ છે એ પણ જણાવશો આપને? તો એવું કહેવાય છે કે આ સ્થળ કે શર્મિષ્ઠા તળાવ કે જે આનું જે બનાવવામાં આવેલું પણ એ કોને બનાવ્યું એનો પ્રૂફ નથી કે કોઈ ઉલ્લેખ નથી. પણ એવું કહેવાય છે કે સોલંકી વંશના રાજાઓએ બી આ તળાવ બનાવેલું હોય. જેમ કે રાજા કુમારપાળ હતા તો એમની નગરની ફરતે 6 દરવાજા અને કિલ્લાનું ને આ તળાવનું બધું સમારકામ કરેલું એ કુમારપાળ રાજાએ કરેલું છે. અને એવું બી છે કે સોમવંશના એક રાજા હતા, એમની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા અને એમના નામ ઉપરથી બી આ તળાવનું નામ શર્મિષ્ઠા પડેલું છે. જોડાવેલા તો એ વખતે ઋષિમુનિએ એમને એવું કીધેલું, જોશીએ જ્યારે એમના કીધું કે જ્યારે આ તળાવ છે કે આ શર્મિષ્ઠાના નામે જાણીતું છે, એ જ શર્મિષ્ઠા કે રાજાની દીકરી હતા. તો એમને જ્યારે એમને જન્મ લીધો તો એમને એવું કીધું કે તમે જો આ દીકરીને તરછોડશો તો તમારા માટે સારું છે અને જો તમે આને રાખશો અને ઉછેરીને મોટી કરશો તો તમારા માટે એ ખરાબ કારણ બી બની શકે છે. તો એ વખતે એ રાજા પોતાની દીકરી હતી તો એમ કે પોતાની દીકરીને કઈ રીતે તરછોડે, તો એ વખતે એમને એ દીકરીને રાખ્યા અને તરછોડ્યા નહીં. અને જ્યારે તારે બી જે ઋષિમુનિએ એમને એવું કીધેલું કે આ એક 20 કન્યા છે. તો જ્યારે એ દીકરીને રાજાએ તરછોડ્યા નહીં ને રાખ્યા ને જ્યારે રાજાને યુદ્ધમાં લડવા જવાનું થયું તો એ સમયે રાજાની આખી સેના અને રાજા એ યુદ્ધમાં શહીદ થયા. અને એ વખતે નગરવાસીઓએ અને પ્રજાએ બધાએ આ દીકરી ઉપર આરોપ નાખ્યો કે તું એક 20 કન્યા છે અને તારા લીધે જ તારા પિતાનું મૃત્યુ થયું છે, તું એક શ્રાપિત કન્યા છે. અને એ વખતે રડતા તળાવની આજુબાજુમાં એક ઋષિમુનિઓનો આરોપ કહેવાય છે, ઋષિ આરોપ કહેવાય છે, ત્યાં આગળ ગયા હશે ઋષિમુનિઓ જોડે. અને એ વખતે ઋષિમુનિઓને જ્યારે પૂછ્યું કે આનું શું કારણ છે કે મારા કારણે કેમ આવું થયું, એવો તો શું શ્રાપ છે, તો એમને એવું કીધું કે તમે ગયા જન્મમાં પાર્વતી દેવીનો ઘોર અપરાધ કરેલો છે અને એના કારણે આ જન્મની તમે એક શ્રાપિત કન્યા છો, તમે એક 20 કન્યા છો. અને જો તમારે એનું નિવારણ કરવું હોય તો તમે અહીંયા પાર્વતી દેવીની સ્થાપના કરીને અને પાર્વતી દેવીનું તપ કરો અને જો પાર્વતી દેવી પ્રસન્ન થશે તો જ તમારું કલ્યાણ થઈ શકે. ખૂબ ભવ્ય અને ખૂબ જ દિવ્ય હિસ્ટ્રી છે આ શર્મિષ્ઠા લેકની. અને એ વખતે એમને પાર્વતી દેવીનું કંઈક મંદિર બનાવેલું અને ત્યાં આગળ એમની તપસ્યા કરી હતી અને આ બાજુમાં તળાવ બી ખોદાવેલું. તો એ વખતે જ્યારે એમની પાર્વતી દેવી પ્રસન્ન થયા એમના તપથી તો એમને કીધેલું કે આજથી આ તળાવ શર્મિષ્ઠાના નામે જાણીતું થશે. અને ત્યાં દીકરી શર્મિષ્ઠાએ તપ કર્યો અને એ તપ કરીને પાર્વતી દેવીને પ્રસન્ન કર્યા અને એ આશીર્વાદના ફળ રૂપે પણ એ સમયે તો તળાવ બન્યું ત્યારે તો લોકો ઘણા બધા હતા કે જે પાણીના નભતા હતા. પણ આજે પણ આ વડનગર માટે ખૂબ સારી વાત છે કે આ તળાવમાં પાણી ભર્યા છે તો વડનગર માટે પાણીની ખૂબ રાહત અને ખૂબ શાંતિ છે અને ખૂબ મજાના ઇતિહાસની સાથે ચલો આપણે આગળ પણ જવું છે. ત્યારે
60 તળાવ હશે વડનગરમાં. હમ. અને બીજા બધા તળાવ અમુક તૂટી ગયા છે. અને એક વડનગરમાં 360 તળાવ હતા, 360 વાવ હતી, 360 કૂવા હતા કે જેનાથી રોજ ભગવાનને નવું જળ ચડાવી શકે, રોજ અંદર નવું સ્નાન કરી શકે. અને અત્યારે અંદાજિત કેટલા તળાવો અહીંયા અંદાજિત હશે? અત્યારે 50 થી આસપાસના 50 જેટલા તળાવો આજે પણ અહીંયા વડનગરમાં વડનગરની આજુબાજુમાં ને જોવા વડનગરમાં મળે છે. વાહ. અહીંયા 2 વાવ બી છે, પશ્ચિમ મહેતાની વાવ અને લટેરી વાવ. અચ્છા. હા. આ તળાવ છે એની અંદર બી 14 કૂવા છે. અચ્છા, તળાવની તળાવની અંદર 14 અલગ અલગ કૂવા છે. જ્યારે બરાબર. ત્યારે તળાવમાંથી પાણી સુકાઈ જાય તો કૂવાનું પાણી બી લોકો નગરવાસીઓ યુઝ કરતા વાહ. હતા. અને આ તળાવની વચ્ચે એક સતેડી, જે સતીની ડેરી હા, કહેવાય છે, સતીની જે કે દેરી જ્યારે છે. તળાવમાં સુકાઈ ગયેલું ને બિલકુલ પાણી નહોતું એ વખતે એવું કહેવાતું કે નવ દંપતી જે નવું પરણેલું જુગલ જોડું હોય હા. એ અહીંયા જો ભોગ આપે તો તળાવમાં પાણી આવી શકે. ઓહો. તો એ વખતે અહીંના એક જે રાજાના કોઈ દીકરો અને એમની વહુ હતા એમને ત્યાં આગળ ભોગ આપેલું. જેમ જેમ એક એક પગથિયું નીચે ઉતર્યા એમ એમ તળાવમાં પાણી આવેલું. તો ઓહો. એ એમના યાદ રૂપે સતીની ડેરી કહેવાય છે. એ સતેડી વચ્ચે મૂકેલી વર્ષો છે, પછી એમના પણ અહીંયા કન્યા છે. તપ અને બલિદાનની પણ એક પૂરક આપણને દેરી છે જોવા મળે છે. અને એથી વિશેષ તો ખૂબ મજાની વાત છે કે અત્યારે ઝડતી સાંજનો સમય છે ને અહીંયા જે નયનરમ્ય દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ ખૂબ અલૌકિક ને ખૂબ આહલાદક છે. ખૂબ શાંતિ અનુભવાય એવું છે. અહીંયા શાંતિથી બેસીને તમે 2-4 કલાક આરામ કરવો હોય તો પણ કરી શકો છો. અને ઘણા બધા વૃક્ષો છે કે જેના છાયાની અંદર પણ તમે ખૂબ શાંતિ છે એનો અહેસાસ અનુભવ છે એ તમે કરી શકો છો. હા, ખૂબ મજાનું ઓપન એર થિયેટર કહી શકાય અથવા તો એક નૃત્યનું મંચ કહી શકાય કે વર્ષો અગાઉની વાત છે કે નરસિંહ મહેતા એમના દીકરી કુંવરબાઈ, આપણે કુંવરબાઈના મામેરા તરીકે અત્યારે ખૂબ નામથી પ્રચલિત છે, એમના દીકરી શર્મિષ્ઠા, હમણાં જે આપણે લેખ જોયું કે એમની સાથે પણ હિસ્ટ્રીનો ઉલ્લેખ છે, અને એમના દીકરી બંને તાના અને રીરી, આ બંને દીકરીઓ નૃત્યની સાથે સંગીતના સાથે જોડાયેલી હતી, શાસ્ત્રીય સંગીતની સાથે. અને એમના જે સ્ટેજ પ્રોગ્રામ થતા, એમના જે મહોત્સવો થતા, એ ખૂબ મજાના મહોત્સવનું આપણે જે પ્લેસ છે એ જોઈ રહ્યા છીએ. એટલે એ બાને એક રોજગારી મળી જાય. અને ત્યાં આર્ટ ગેલેરી બી જોઈ જાય. એટલે આર્ટ ગેલેરી આપણે 2 રસ્તા અહીંથી જઈ શકીએ, એક બાય રોડ જઈ શકાય અને એક બાય તમે બોટિંગથી જઈ શકો. હા, અને બોટની મજા બી લઈ શકાય એમાં. હા. અત્યારે તો ના, અત્યારે બોટિંગ કરવું હોય તો થશે, પણ આપણે આર્ટ ગેલેરી નહીં જઈ શકાય કેમ કે એ બંધ થઈ ગયું છે. આર્ટ ગેલેરીની અંદર વડનગરની જે કંઈ પણ હિસ્ટ્રી છે, જે કંઈ પણ ઇતિહાસ છે, કેટલી વખત તૂટ્યું, કોણે કયું બનાવ્યું, કયા વર્ષની અંદર, કયા સદીની અંદર, કયા કાળની અંદર બન્યું, આક્રમણો થયા છે. હા, એ દરેક હિસ્ટ્રી છે. આપ અહીંયા આવો, અમે કદાચ સમયના અભાવે 6 વાગે નથી જઈ શક્યા, પણ આપ કદાચ અહીંયા વડનગરમાં આવો તો ખાસ એ જોયા જેવું છે. અને આ બાજુમાં એક મોટામાં મોટું જે વિશ્વનું 2જા નંબરનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, એનું કામ ચાલુ છે. અને ખોદકામ કરેલું તો 7 લેયર્સ નીકળેલા છે એનાથી. જે લોકો જે પિરિયડમાં રહી ચૂકેલા એના બધા ઘણા બધા એવિડન્સ નીકળેલા છે. અંડરગ્રાઉન્ડ થિયેટર, હા, અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે કે જેમાં વડનગરનો બધો ઇતિહાસ સમાયેલો છે. અને મ્યુઝિયમ કદાચ 1-2 વર્ષની અંદર લોકો સુધી પહોંચી જશે, 2025-26માં. બરાબર. વડનગરની અંદર આપણે કદાચ 4થું સ્ટેશન જોઈ રહ્યા છીએ, એ છે થીમ પાર્ક. અને આ થીમ પાર્ક એવો છે કે જે અલગ અલગ પ્રકારના 7 રાગ છે ને, 10 રાગ છે, અને એ દરેક રાગ છે એની ઉપર આખી થીમ બનાવી છે. અને આપણે અહીંયાના જે વ્યક્તિ છે આપણે ખાસ એમના રાકેશ ઠાકોર છે, હા, હું અહીંયા ગાઈડ છું. થીમ પાર્ક છે, અહીંયા શાસ્ત્રીય સંગીતના રાગોની થીમ બનાવેલી છે. અહીંયા ટોટલ 10 રાગ છે અને અહીંયા રાગ તમે હેડફોનથી સાંભળી શકો છો. અરે વાહ. હા હા.
આ કેદાર રાગ છે. હા. બહારમાં આપી દો, ફોન બહારમાં. એટલે ફોન લઈને વિડીયો તમારે સાંભળવું છે? ઠીક લાગે. ચાલશે બીજું કરો. કરી દઈશું. એક ખૂબ મજાનું આ એક આપણે જોઈ શકીએ કે થીમ પાર્ક, એવું એક થીમ પાર્ક કે જે કદાચ આજ સુધીમાં આપણે કેદાર રાગ કોને કહેવાય એ નથી સાંભળ્યો. આપણે મલ્હારને નામથી જ માત્ર સાંભળ્યા છે, પણ એક્ઝેક્ટ અહીંયા એ પણ અનુભવ કર્યો કે કેદાર રાગ કોની કહેવાય, એ ખરેખર કેવી રીતે ગવાય છે. અને એવું કહેવાતું કે મલ્હાર, મેઘ મલ્હાર કેવી રીતે કોઈ રાગ ગવાતો હોય તો મેઘને પણ વરસવાનું મન થતું. તો એક શાસ્ત્રીય સંગીતની સાથે જે જોડાયેલા વ્યક્તિ છે, ખાસ એમના માટે આ કામની માહિતી છે. અને અલગ અલગ આપણે દરેક જે રાગ છે નામથી માત્ર પરિચિત થવું છે. ત્યારે આપણે આગળ જઈએ. આ રાગ છે એની થીમ કંઈક એવી છે કે આ વૃંદાવની રાગ કહેવાય છે. અને એ કેવી રીતે ગવાતો હોય, એના શબ્દો કેવી રીતના હોય એ પણ અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. એથી આપણે આગળ જવું હોય ત્યારે કે યમન રાગ છે. આ 3 નંબરનો રાગ છે યમન. અહીંયા સરસ મજાના શિલ્પો દ્વારા આ રાગ છે એ સાંભળવા પણ અહીંયા આપણને મળે છે. એનાથી આપણે આગળ જઈએ છીએ ત્યારે એ રાગનું નામ છે બહાર રાગ. એ પણ એક પ્રતિકૃતિ રૂપે આપણને આ રાગ છે એ અહીંયા સાંભળવા મળે છે. એ ખૂબ વિશેષતા છે આ જગતની, આ જગ્યાની, કે એ રાગ છે એ પણ માત્ર નામથી નહીં પણ તમે એ સંગીતથી પણ પરિચિત થાવ છો. એના પછીનો રાગ છે બસંત રાગ. આ રાગનો ઉલ્લેખ કંઈક એવો છે કે પહાડી રાગ તરીકે ઓળખવામાં આવે છે. એ રાગ પણ અહીંયા આપણે સરસ રીતે સાંભળી શકીએ છીએ. એનાથી આપણે આગળ જઈએ તો આ રાગનો અહીંયા નામનો ઉલ્લેખ નથી. એ દરબારી રાગ. દરબારી રાગ છે, બરાબર, વાહ. એનાથી આપણે આગળ જઈએ ત્યાંથી તો આ દીપક રાગ તરીકે ઓળખાતો રાગ છે કે જે કેવી રીતે ગવાય. પહેલાંના જે રાજા રજવાડાઓ હતા એની અંદર કે જે આ 10 અલગ અલગ પ્રકારના રાગ, કદાચ આજ સુધીમાં હું એવું માનતી હતી કે 7 જ રાગ છે, પણ 10 રાગ અહીંયા કેવી રીતે સાંભળવા મળે એ પણ મજાનું અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. એ પછી ભૈરવી રાગ છે, એ કેવી રીતે ગવાય એ પણ અહીંયા છે. શું ખૂબ મજાના અહીંયા બેનમૂન જે મૂર્તિઓ છે એ પણ અહીંયા આપણે થોડુંક નજર નાખીએ તો સુધીરભાઈ મકવાણા છે, એ આર્ટિસ્ટ છે કે એણે સરસ મજાના આ આર્ટ છે એ બનાવ્યા છે. આર્ટની પણ ખાસ વિશેષતાઓ છે કે એ સમયે જે લોકોના ચહેરા હતા, જે બાંધો હતો અને જેના વર્ણો હતા એ મુજબ સરસ તૈયાર કર્યા છે. અને અંતિમ રાગ સુધી આપણે જવું છે ત્યારે એ રાગનું નામ છે મલ્હાર રાગ. અને કદાચ આ રાગ છે એ તાના રીરી આ બંને બહેનો હતા અને એમના જ નામ સાથે આ રાગ વધારે જોડાયેલો હોય એવી રીતે આપણે યાદ રાખીએ છીએ. અને ખાસ અહીંયા આ રાગની વિશેષતાઓના શા માટે અહીંયા આ બન્યું છે એના માટે આપણે વાતચીત કરવી છે. ત્યારે પહેલબેન આપ થોડીક વિસ્તૃત માહિતી આપશો. તો જે આ શાસ્ત્રીય સંગીતના રાગ બનાવવાનું કારણ એક જ હતું કે અહીંયા સારા એવા શાસ્ત્રીય સંગીતકારો થઈ ચૂકેલા, જેમ કે તાના અને રીરી બંને બહેનો, જેનું અત્યારે નમૂનું તાના રીરી ગાર્ડન બનાવેલું છે. એમના યાદમાં દર વર્ષે તાના રીરી મહોત્સવ થાય છે અને શાસ્ત્રીય સંગીતકારોને બોલાવવામાં આવે છે અને એમના વચ્ચે કોમ્પિટિશન થાય છે. તો એ જ માટે કે શાસ્ત્રીય સંગીત અહીંયાનું લુપ્ત ના થઈ જાય. બરાબર, વર્ષો પછી જેમ સંસ્કૃતિની સાથે સાથે આજે સંસ્કારો અને એની સાથે સાથે આજે રાગ છે, શાસ્ત્રીય સંગીત છે એ જીવંત રહે, આ એના માટે ખૂબ મજાનું આ પરિસરનું થીમ પાર્કનું ઊભું કર્યું છે. થેન્ક યુ. વધુ એક જોયા જેવું સ્થળ એટલે કે તાના અને રીરી
આજે બંને બહેનો જે શાસ્ત્રીય સંગીતની સાથે જે જોડાયેલા હતા એમના વિશે એમના સ્થળ વિશે આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે એમના વિશે થોડીક માહિતી આપણે લેવી છે ત્યારે જે તાના દીકરી એટલે કે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે દીકરીઓ હતી જે તાના અને રીરી. એમના અહીંયા બે સ્મારક બનેલા છે. અને તાના રીરી વિશેની એક એવી દંતકથા છે કે જ્યારે 16મી સદીની આસપાસ મુગલ સલ્તનત હતી એ વખતે દિલ્હીમાં અકબર રાજાનું શાસન હતું અને અકબર રાજાના દરબારમાં 9 રત્ન હતા. એમાંથી તાનસેન કે જે ત્યાંના સારા એવા સંગીતકાર હતા અને રાજાએ એકવાર તાનસેનને દીપક રાગ ગાવા કહેલું, પણ દીપક રાગમાં એટલી શક્તિ હતી કે એનાથી આગને પ્રજ્વલિત કરી શકાય અને એના દ્વારા જે આગ ઉત્પન્ન થાય એને શાંત કરવાનો એક જ ઉપાય હતો. પાણી રેડવાથી એ આગ શાંત ન થાય, મલ્હાર રાગ ગાવો જરૂરી હતો. અને મલ્હાર રાગમાં પણ એટલી શક્તિ હતી કે એનાથી વરસાદને પ્રેરિત કરી શકાય અને એના દ્વારા જે વરસાદ આવે ને વરસાદનું પાણી જો એ આગ ઉપર પડે તો જ એ આગ બુઝાય. તો એ દીપક રાગ અને મલ્હાર રાગ આવી રીતે આપણે કનેક્ટેડની અંદર છે. બરાબર. હા. તો એ વખતે હવે જ્યારે મલ્હાર રાગ ગાવાવાળું કોઈ સંગીતકાર હતું નહીં એટલે તાનસેને અકબર રાજાને ના પાડેલી કે હું દીપક રાગ નહીં ગાઉં, કેમ કે એમના જીવનું જોખમ હતું. એમને બુજાવવા માટે પાછું મલ્હાર રાગને થાય ભર્યું. એવું બરાબર. નથી. છતાં પણ રાજા એમના ઉપર દબાણ કર્યું એટલું બધું કે તાનસેનને ત્યાં દીપક રાગ ગાવો પડ્યો. એટલે તાનસેને ત્યાં અકબર રાજાના દરબારમાં દીપક રાગ ગાયો અને એમને જેવો દીપક રાગ ગાયો એવા એમના મહેલમાં જે દીવા હતા એ બધા આગથી એક એક પ્રજ્વલિત થવા લાગ્યા અને સાથે સાથે તાનસેનના શરીરમાં બી એક દાહ ઉત્પન્ન થઈ અને એને શાંત કરવા તાનસેન આખા ભારતમાં ફર્યા કોઈ એવા સંગીતકારની શોધમાં કે જે મલ્હાર રાગ જાણતું હોય, પણ કોઈ એવું મળ્યું નહીં. એ નિરાશ થઈને બેઠા હતા અને થોડી ખબર મળી એમને આ નગર વિશે કે અહીંયા વડનગરમાં આ બંને બહેનો જે તાના અને રીરી એ મલ્હાર રાગની મશહૂર ગાયિકાઓ છે. એટલે તાનસેન ત્યાંથી ફરતા ફરતા વડનગર આવે અને એ જ્યારે વડનગર આવે તો આપણે જે જોયું શર્મિષ્ઠા તળાવ ત્યાં રોકાયેલા. રાત્રિનો સમય હતો, એમને ત્યાં વિશ્રામ કર્યો અને સવારે ઉઠીને જોયું કે નગરની બધી સ્ત્રીઓ જે તળાવના કિનારે પાણી ભરવા ગયેલી. પહેલાં તો પાણીની આટલી ફેસિલિટી નથી કે ઘર સુધી પાણી પહોંચે એટલે નગરવાસીઓ કૂવામાંથી કે તળાવમાંથી પાણી ભરતા. એટલે એ સમયે જ્યારે આ બંને બહેનો જે પાણી ભરવા ગયા હતા એમની જે પાણી ભરવાની પ્રક્રિયા હતી એ થોડી અલગ હતી. જે પાણીમાં ઘડો ડબોળવાનો જે અવાજ નીકળે એમાંથી પણ એમને મલ્હાર રાગ ઉત્પન્ન કર્યો. હવે પાણીમાંથી આવો સૂર નીકળવો એ તો કોઈ સંગીતકાર જ કરી શકે. હવે તાનસેન જે બેઠા હતા ને દ્રશ્ય જોઈ રહેતા તો એમના ખ્યાલ આવી ગયું કે આ પાણીમાંથી જે સૂર નીકળ્યો એ તો મલ્હાર રાગ જેની શોધમાં એ નીકળ્યા. તો તાનસેને બંને બહેનો જોડે મદદ માંગવા ગયા, પણ વડનગર નાગર બ્રાહ્મણોનું નગર હતું. એ વખતે જ્યારે હવે તાનસેન એવું કહેવા જાય કે પોતે એક મુગલ સલ્તનતમાંથી આવ્યા છે, અકબર રાજાના દરબારમાંથી, તો શાયદ એ બંને બહેનો એમની મદદ ના પણ કરે, કેમ કે એ સમયે હિન્દુ મુસલમાનમાં એટલો મતભેદ હતો. એટલે તાનસેને પોતાની ઓળખ છુપાઈ. એમને એવું કીધું કે હું પોતે એક બ્રાહ્મણ છું અને મારા શરીરમાં દીપક રાગ ગાવાથી જે દાહ ઉત્પન્ન થઈ છે એને શાંત કરવા મલ્હાર રાગ ગાવો જરૂરી છે. જે તમે બંને બહેનો જાણો છો તો શું મારા માટે મલ્હાર રાગ ગાઈ શકો? તો મલ્હાર રાગ બી એટલો શક્તિશાળી રાગ હતો, એ રીતે તો એ કોઈ બીની આગળ ના ગાઈ શકે. એટલે પોતાની એક સંગીતની કળા કે જે કોઈ બહારના વ્યક્તિ આગળ દર્શાવવા નતા માંગતા. એમને ડર હતો કે કોઈને ખબર પડશે તો અમને અહીંયાથી ઉઠાઈને લઈ જશે. એટલે બંને બહેનોએ એવું વિચાર્યું કે આપણે એમને મલ્હાર રાગ તો ના ગઈ પણ એટલા પરોપકારી હતા કે આપણા ધર્મના છે અને આ રીતે પીડાય છે તો આપણે એમની મદદ કરવી છે. એટલે બંને બહેનો એવું કીધું કે અમે અમારા વડીલોની પરવાનગી લઈએ અને એ જો અમને પરવાનગી આપે તો અમે તમારા માટે મલ્હાર રાગ ગાઈશું. તો બંને બહેનો એમના વડીલોની પરવાનગી લેવા ગયા અને વડીલો જોડે જ્યારે એમની રજૂઆત કરી ત્યારે એમના વડીલોએ એમને પરવાનગી આપી દીધી, કેમ કે કોઈનો જીવ બચાવવું એ પુણ્યનું કામ છે. અને જ્યારે વડીલોએ પરવાનગી આપી એટલે બંને બહેનો હાટકેશ્વર મહાદેવના મંદિરે ગયા. બંને બહેનો મલ્હાર રાગ ગાય પણ પોતાના ઈષ્ટદેવના મંદિરમાં જઈને જ મલ્હાર રાગ ગાઈ શકે. તો એ હાટકેશ્વર મહાદેવના મંદિરે ગયા અને હાટકેશ્વર મહાદેવ કે જે નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ એટલે એમના ઈષ્ટદેવના મંદિરમાં જઈને ત્યાં આગળ એમને મલ્હાર રાગ ગાયો અને એમને જેવો મલ્હાર રાગ ગાયો એવા ધીમે ધીમે વાદળો છવાઈ ગયા, વીજળી થવા લાગી અને વરસાદ આવ્યો. અને જ્યારે વરસાદનું પાણી તાનસેનના શરીર ઉપર પડ્યું ત્યારે એમના શરીરમાં જે દાહ હતી એનાથી એમને ઠંડક મળી, એમનો જીવ પણ બચી ગયો. પણ બંને બહેનોને એટલી ખબર હતી કે મલ્હાર રાગ ગાય એવું આખા ભારતના એક જ હતા કે જે તાનસેન હતા. એ અકબર રાજાના દરબારમાં હતા તો આ વ્યક્તિ તાનસેન જ હોવા જોઈએ. એટલે બંને બહેનોએ તાનસેનને પૂછી લીધું કે તમે સાચું બોલો, તમારી સાચી ઓળખ આપો કે તમે છો કોણ? તો એ સમયે તાનસેન આ બંને બહેનો જોડે નગરવાસીઓ જોડે માફી માગે છે અને એવું કહે છે કે હું પોતે એક અકબર રાજાના દરબારમાંથી આવું છું અને મારું નામ તાનસેન છે, હું ત્યાંનો મહાન સંગીતકાર છું. અને ત્યારે બંને બહેનોએ તાનસેન જોડે વચન માગ્યું કે અમે તમને માફ કરીએ પણ એક શરતી કે તમે એવું વચન આપો કે તમે અકબર રાજાને જઈને આવું નહીં, અહીંયા અમે મલ્હાર રાગ ગાયો ને તમારી મદદ કરી, એ તો રાજા અહીંયાથી અમને ઉઠાઈને લઈ જશે. બરાબર. એટલે તાનસેને વચન આપ્યું કે હું આ જે બી ઘટના બની એનું વર્ણન રાજાએ બીજા કોઈ આગળ નહીં કરું, તમારું જે બી રહસ્ય છે એ બધું હું ગુપ્ત રાખીશ. એટલે તાનસેન વચન આપીને પાછા દિલ્હી ગયા. પણ એ જ્યારે પાછા ગયા ને ત્યારે રાજાએ એમને જોયા એટલે એકદમ
તંદુરસ્ત સ્વસ્થ થાય. તો રાજાને ખ્યાલ આવી ગયો કે તાનસેનની મદદ કોઈએ કરી છે. તો એમને પૂછી લીધું કે તમારી મદદ કોને કરી, મલ્હાર રાગ કોને ગાયો. હવે તાનસેન સાચું બોલવા જાય તો બંને બહેનોનું વચન તૂટી જાય. એટલે એમને થોડુંક ખોટું બોલવાનો પ્રયાસ કર્યો, પણ અચાનક એ રીતે ખોટું બોલ્યા એટલે છુપાઈ ના શક્યા. રાજાએ તરત પકડી લીધા કે તમે બહાના બનાવો છો, તમે ખોટું બોલી રહ્યા છો, અને જો તમે સાચું નહીં બોલો તો હું તમને સજા આપીશ. હવે સજાનું નામ પડ્યું તો તાનસેન ગભરાઈ ગયા. હવે રાજા તો સજા આપશે, અને એમને સજાથી બચવા માટે જે પણ ઘટના બની હતી એનું વર્ણન રાજા આગળ કરી દીધું. હવે જ્યારે આ બંને બહેનો વિશે અકબર રાજાને માહિતી આપતા હતા તો રાજાના બે કુંવરો હશે એ ચોરી છુપેથી બધું સાંભળી ગયેલા. હવે એમને જ્યારે આવી માહિતી મળી કે આ નગરમાં આવી પણ બે બહેનો છે કે જે મલ્હાર રાગની મશહૂર ગાયિકાઓ છે, એટલે એમને લાલચ જાગી એમ કે આવી સારી કન્યાઓ અહીંયા છે જે આખા ભારતમાં નહીં, તેમને ઉઠાવીને આપણા મહેલમાં લાગીને એમની જોડે આપણે લગ્ન કરી લઈએ. એટલે બંને કુંવરો અકબર રાજાને કહ્યા વિના આ નગરમાં આવ્યા આ બંને બહેનોને ઉઠાવીને લઈ જવા. પણ એ જ્યારે અહીંયા આવ્યા આ બંને બહેનોને ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા તો એ બંને બહેનો ત્યાં ના જવા માટે ચીસો પાડતી હતી. અને નગરવાસીઓથી જોયું ના ગયું એમ કે આપણા ગામની બે દીકરીઓ છે ને કોઈ બહારનું આવીને ઉઠાવીને લઈ જઈ રહ્યું છે. એટલે એ બધા નગરવાસીઓ ભેગા થઈને એ બંને કુંવરોને ત્યાંના ત્યાં ઘોડા સહિત મારી નાખ્યા. હવે અકબર રાજાને આવા સમાચાર મળ્યા કે એમના કુંવરોને આ નગરવાસીઓ મારી નાખે છે એટલે ગુસ્સે થઈ ગયા. એમને બદલો લેવા માટે આખી સેના મૂકી, એવો આદેશ આપ્યો કે તમે એ નગરમાં જઈને આક્રમણ કરો, નગરવાસીઓને મારી નાખો, નગરવાસીઓની હત્યા કરી દો. જે બે બહેનો છે તાના અને દીદી એમને ઉઠાવીને અહીંયા મહેલમાં લાવો. તો એ વખતે રાજાની આખી સેના અહીંયા આક્રમણ કરવા આવી, બધું નગર સળગાવી દીધું, નગરવાસીઓની હત્યા કરી, અને આ બંને બહેનોને તાના અને રીરી એમને ઉઠાવીને લઈને નીકળ્યા. પણ આ જગ્યા જે અહીંયા તાના રીરી સ્મારક બની છે ત્યાં પહોંચ્યા હશે. હવે બંને બહેનો એટલી આત્મસન્માની હતી કે પોતે એક હિન્દુ ધર્મની અને રાજા એક મુગલ. હવે હિન્દુ ધર્મ છોડીને એક મુસ્લિમ ધર્મમાં જવું એ પોતાના ધર્મના વિરુદ્ધ હતું, અને પોતાનું માન સન્માન જળવાઈ રહે અને મુગલ સલ્તનતમાં ના જવું પડે એ માટે બંને બહેનોએ પોતાની જન્મભૂમિ ઉપર એ સમયે એમનું આત્મબલિદાન આપેલું. એ વખતે અંગૂઠીમાં એમની એવું કોઈ રત્ન હતું, પહેલાં અંગૂઠીમાં એવો હીરો પહેરવામાં આવતો કે જેમાં ઝેર હોય, તો એ બંને બહેનોએ એ ચૂસી લીધું અને પોતાનો જીવ ત્યાગ કર્યો. તો એમની યાદમાં આજે પણ અહીંયા તાના અને આ રીરી આ બંને બહેનોના બે સ્મારક બનેલા છે. વાહ, અદ્ભુત. આજની જે દીકરીઓને ખરેખર તાના અને રીરી તરફથી શું પ્રેરણા લેવી જોઈએ? એક ધર્મ માટે, પોતાના સ્વધર્મને બચાવી રાખવા માટે અને પોતાના સ્વધર્મનું કલ્યાણ થાય અને પોતાની ઉપર લાંછન ન લાગે એ માટે એમણે ખૂબ મજાનું બલિદાન આપ્યું છે. એ બલિદાનની આજે વાત અહીંયા જ્યારે સાંભળવા મળે ત્યારે પણ આજે આંખો ભીની થઈ જાય. અને એ કઈ તિથિ હતી કે જેના લીધે આજે તાનારીરી મહોત્સવ આખો અહીંયા ઉજવવામાં આવે છે? કારતક સુદનું અને દસમ, દિવાળી પછી તરત અને દેવ દિવાળીની પહેલાં 2 દિવસનો અહીંયા પ્રોગ્રામ થાય છે. અને વિશ્વભરમાંથી અહીંયા જે શાસ્ત્રીય સંગીત જાણતા હોય એ લોકો અહીંયા આવે છે. એની વચ્ચે પરસ્પર એક સ્પર્ધા થાય છે અને એમાંથી જે સર્વોચ્ચ વ્યક્તિનું જેણે પ્રદાન કર્યું હોય એમાંથી એ વ્યક્તિને એવોર્ડ આપવામાં આવતો હોય. અને ખૂબ મજાનું આ સ્થળ છે કે અહીંયા એક પ્રવાસી પોતાનો દિવસ પોતાની સાથે ભોજન લઈને આવ્યું હોય તો અહીંયા મજાનું ગાર્ડન છે ત્યાં પણ રહી શકે છે. અને વડનગરનું એક ખૂબ મજાનું અને ખૂબ હૃદયસ્પર્શી અને આજની દીકરીઓ માટે ખાસ ઉજાગર કરતો પ્રસંગ છે એ આજે પણ આપણી હૃદયની ભોય છે એ ભીની કરી જાય એવો પ્રસંગ છે. ત્યારે આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે તાનારીરી પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે જે શાસ્ત્રીય સર્વોચ્ચ વ્યક્તિએ પ્રદાન કર્યું હોય તો એનું, તો એ એવોર્ડની શરૂઆત અંદાજે કેટલાક સમય પહેલાંથી થઈ હશે? એમાં એવું છે કે 2010થી જે બી તાનારીરી એવોર્ડ આપવાના ચાલુ કરેલા 2010થી આપવામાં આવેલા જે તાનારીરી પુરસ્કાર કહેવાય છે. અને એમાં સૌથી પહેલાં 2010માં લતા મંગેશકર અને ઉષા મંગેશકર એ બંને બહેનોએ અહીંયા એવોર્ડ જીતેલો. વાહ. અને એ એવોર્ડની અંદર કેવી રીતે, મતલબ કેટલા પુરસ્કારનો એ એવોર્ડ હોય છે? એ એવોર્ડમાં એવું હોય છે કે 2.5 લાખ રૂપિયાની રકમ, એક તામ્રપત્ર અને સાલથી જે વિજેતા હોય એનું સન્માન કરવામાં આવે. વાહ, અદ્ભુત. આ પુરસ્કાર આ બે બહેનોના નામ પર પણ અહીંયા મોદી સાહેબ દ્વારા કદાચ વાત થાય છે આપની. અંદાજે કદાચ હું એવું માનું છું કે મોદી સાહેબ દ્વારા તે આ પુરસ્કારની શરૂઆત થઈ છે. પુરસ્કારની શરૂઆત એમના દ્વારા થઈ. હા. વડનગરની અંદર આપણે ઘણા બધા સ્થળની મુલાકાત કરી અને આ સૌથી છેલ્લું સ્થળ આજના દિવસ માટેનું આપણું આ છે કે જે આ બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે બૌદ્ધ વિહાર. હા, બૌદ્ધ વિહાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્થળ ખૂબ જ પૌરાણિક છે અને ખોદકામ કરતાં મળ્યું છે તો 2જી અને 3જી સદીની અંદર આ વસ્તુની હયાતી હતી એવું કંઈક અહીંયા ઉલ્લેખ દરમિયાન મળે છે. ત્યારે આપણી સાથે આજ મજાના આપણા ગાઈડ છે પાયલબેન, એમની સાથે પણ આપણે વાત કરવી છે ત્યારે કે ખરેખર આ સ્થળ છે એ કેટલા અને કેવી રીતે હિસ્ટ્રિકલ છે?
આમાં એવું છે કે પહેલાં તો જે ગુજરાત પુરાતત્વ ખાતા, ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતા દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું એનું ખોદકામ એ માટે કરવામાં આવ્યું કે અહીંના જે ઘાસકોળ દરવાજો છે, વડનગરના જે 6 દરવાજામાંથી આ દરવાજો જે ઘાસકોળ દરવાજો, એના બહારની સાઈડ ખેતરમાં એક ખેડૂત જ્યારે ખેડાણ કરતા હતા તો એમને ખેડમાં જ્યારે હળમાં જ્યારે નીકળેલી એક બૌદ્ધની મૂર્તિ અને એના નીચે લખેલું કે હિનયાન પરથી બૌદ્ધ ચૈત્યની અહીંયા સ્થાપના કરેલી. તો એ વખતે બૌદ્ધ ચૈત્યની સ્થાપના કરેલી ને મૂર્તિની પૂજા થતી હતી. તો એમને એવું લાગ્યું એના ઉપરથી કે અહીંયા કોઈક બૌદ્ધ ધર્મનું મોટું હોવું જોઈએ તો જ એટલા માટે મૂર્તિ નીકળી છે. એટલે મૂર્તિ નીકળી તો અહીંયા બૌદ્ધ ધર્મનો વસવાટ હશે જ. તો એના ઉપરથી જ્યારે મોદી સાહેબે જ્યારે પરમિશન આપી તો ગુજરાત રાજ્ય જે પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવાનું ચાલુ કરાયું. તો એ ઈસવીસન કે 2005-6 થી 13-14 દરમિયાન સુધી 12-13 દરમિયાન સુધી અહીંયા ખોદકામનું કામ ચાલુ. 1992 ની અંદર આમ પહેલી વખત હાઇલાઇટ થયું કે અહીંયા કંઈક બૌદ્ધિક ધર્મ માટેનું કોઈક ધર્મનું છે આપણને મળે એમ. તો એ વખતે જ્યારે એવી ખબર પડી તો ગુજરાત રાજ્ય જે પુરાતત્વ ખાતા દ્વારા વડનગરમાં જે બી ખાલી જગ્યાઓ પડી હોય ત્યાં આગળ સરકારની પરમિશન લઈને એમને ખોદકામ કર્યું. અલગ અલગ જગ્યાઓથી ખોદકામ કરેલું. એમાંથી આ એક ઘાસકોળ દરવાજાની જે બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી નીકળી છે ખોદકામ કરવાથી, એમાં એવું કહે છે કે અહીંયા જે વચ્ચે આખો ચોક છે અહીંયા જે એ લોકોનું આજુબાજુમાં જે પ્રદક્ષિણા ચોક કહેવાય બૌદ્ધ લોકોનો, તો એ પ્રદક્ષિણા ચોક છે. એના આજુબાજુમાં 9-10 એવા નાના નાના રૂમ હતા અને આગળથી બૌદ્ધના 2 સ્તૂપ નીકળેલા છે. અને યુએન સંઘ જે ચીની યાત્રી હતા એ ઈસવીસન 641 થી 42 ની આસપાસમાં જ્યારે વડનગર આવેલા તો એમની નોંધપોથીમાં એમને ઉલ્લેખ કરેલો કે વડનગરને જે ઓનંતો પુલો કહેવાતું, એમની ભાષામાં ઓનંતો પુલો એ સમયે ઈસવીસન 600 ની અંદર એને આનંદપુર એવું નામ આપ્યું. એટલે વડનગરને આનંદપુર નામ હતું પણ એમની ભાષામાં એમને ઓનંતો પુલો તરીકે ઓળખેલું. અને એવું કહેતા હતા કે અહીંના લોકો એકદમ આમ વિદ્વાન લોકો રહેતા હતા અહીંયા અને નગરનો કોઈ રાજા નહોતો, એકદમ સુખી નગર હતું અને 1000 થી પણ વધારે બૌદ્ધ ભિક્ષુકો રહેતા હતા અને અહીંયા આવા 10 બૌદ્ધ વિહાર હતા. એમાંથી એક ખોદકામ કરવાથી આ જગ્યાએ નીકળ્યું છે. અત્યારે કદાચ આ સ્થળ ઉપર મકાન થઈ ગયા અથવા તો કોઈ મંદિરોની સ્થાપના થઈ ગઈ એટલા માટે આપણે ભૂગર્ભ છે એ શોધી ન શકીએ નથી. અને કદાચ અહીંયા કરવામાં મળે તો પણ આપણને અહીંયા જમીનમાંથી આ પાતાળની અંદરથી એમ કહેવાય કે આ ધરતી ઉપરથી. અને આ ખૂબ જ આમ એમ કહેવાય કે એટલું બધું ઊંડું પણ નથી, એટલે અહીંયાથી આપણને આ મળી શકે. અને અહીંયા જે મતલબ આપણે ઈંટ ને એ જે દેખાય છે એ સમયથી જ હતી, એ સમયથી જ છે. આમાં જોઈ શકો તમે કે જે ઈંટ છે એ અલગ અલગ પીરિયડ પ્રમાણે ઈંટની સાઈઝ બદલાતી રહી છે. કેમ કે જેમ કે અત્યારે જે ઈંટ આવે છે એકદમ નાની અને ઊંચી ઈંટ છે અને એ વખતની ઈંટ પતલી અને મોટી ઈંટ હતી. અલગ અલગ સાઈઝની વાતની પણ પ્રતીતિ છે કે આટલા વર્ષો પૌરાણિક તત્વ. અને આમાંથી પણ ઘણા બધા જે સિક્કાઓ નીકળેલા, ક્ષત્રપ રાજાઓના સિક્કાઓ હતા, 12,000 જેટલા કોઇન્સ નીકળેલા છે એ કોપર અને સિલ્વરમાં છે. અને ઘણા બધા જૂના જૂના વાસણો જે હોય એ તૂટેલી અવસ્થામાં નીકળેલા. અને જે બેંગલ્સ, સેલ બેંગલ્સ કે જેની અહીંની પ્રોડક્ટ હતી, અહીંયા લોકો જે હાથીના દાંતની ને બધી બંગડીઓ બનાવતા હતા તો એ બંગડી અહીંયાની હતી અને બહાર વેચવામાં આવતી હતી. ઓકે, એટલે એ સમયે ઉદ્યોગને ટકાવી રાખવા માટે કે રોજી મેળવવા માટે સ્ત્રીના આભૂષણો છે એ પણ એક પ્રકારનો એક વ્યવસાય હતો. માટીકામના જે મળેલા વાસણો છે એ પણ આ વાતની પ્રતીતિ આપે છે કે વર્ષો અગાઉ લોકો છે એ પોતાના જે ખોરાક રાંધવો હતો તો આવી રીતના રાંધતા હતા. માટીના વાસણો જ વપરાતા. એટલે એક મતલબ એક શેપ છે, એક સાઇઝ છે, એટલે એક ત્યાંથી ખ્યાલ આવે કે એ માણસના એ સમયે અંદર કલાકીરી કેવી હતી. કારણ કે ગોળ છે, ચોરસ છે, એ બધા ત્યારથી આવવાના હતા. જે બી કાળ પ્રમાણે અલગ અલગ વાસણો છે કે કોઈ આભૂષણ છે, સિક્કાઓ છે, દરેક વસ્તુ બદલાતી ગઈ છે. એટલે ખબર પડે કે આ કયા સમયનું છે. બરોબર છે. અને આમે બીજી 3જી સદીની આ વાત છે. એટલે આ એક સ્થળ એવું છે કે જે સાક્ષી રહ્યું છે કે જે 5મી, 10મી, 15મી, 20મી, 12મી સદી, તો એ દરેક સદીની અંદરથી અહીંયા આ સ્થળ છે ઇઝ ઇટ ઇઝ રહેવાનું છે. લોકો અહીંયાથી પસાર થયા છે. એટલે કેવા સદીની અંદર કેવા લોકો અહીંથી આવ્યા છે એ પણ એની વિશેષ પ્રતીતિ છે. ખૂબ મજાની આપણી વડનગરની મુલાકાત રહી. અને ટૂંકું ને ટચ વડનગરની અંદર શું હાઇલાઇટ થયેલું છે. અત્યારે વડનગરની અંદર આપણે 2, 4, 5 સ્થળ જોયા, એ દરેક નામ સાથે આપણે અહીંયા લોકોની સામે મૂકવા છે. ત્યારે સૌથી પહેલું શું જોયા જેવું છે? સૌથી પહેલું તો જે વડનગરમાં મહત્વનું આકર્ષણનું કેન્દ્ર કહેવાય છે તો એ હાટકેશ્વર મહાદેવ. અહીંયા ખૂબ મજાનું છે, આપણે જોયા જેવું છે. આપણે શરૂઆતમાં જોયું એ બીજું
એના પછી છે કીર્તિ તોરણ. આ પછી આપણે કીર્તિ તોરણ જે વારસો 40 કહેવાય ફૂટ છે. ઊંચું જે છે એ વડનગરના વારસા તરીકે અને શિલ્પકળાના સ્થાપત્ય તરીકે ખૂબ મજાનો બેનમન નમૂનો છે. એના પછી ત્રીજું એમાંથી પછી શર્મિષ્ઠા તળાવ છે. શર્મિષ્ઠા તળાવની પણ આપણે મુલાકાત લીધી કે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, એવો પણ ઇતિહાસ છે. અને એક રાજાની પુત્રી છે એવો પણ ઇતિહાસ છે. શર્મિષ્ઠા તળાવ પણ ખૂબ મજાનું જોવા જેવું છે. આજના પ્રી વેડિંગ માટે કદાચ કોઈ બેસ્ટ લોકેશન શોધતા હોય તો એ બે લોકેશન છે એ પણ સરસ છે. એના પછીનું આપણે જોયું તાનારીરી ગાર્ડન. તાનારીરી ગાર્ડન જોયું કે આજની દીકરીઓ માટે આ તાનારીરી દીકરીઓ છે એ શું સંદેશો આપે છે. પોતાનું જે ખમીરભર્યું જીવન છે, મલ્હાર રાગની સાથે પોતાનું જે શાસ્ત્રીય સંગીત સાથેની જે પોતાની આવડત છે એ પણ આપણે જોયું. અને એ પછી આપણે બૌદ્ધિસ્ટ મોનિસ્ટ્રી આપણે જોઈએ કે એ જે પણ પુરાતત્વ વિભાગની એટલે બીજી કે ત્રીજી સદીની આ વાત છે એ ઉજાગર કરતું. અને એ સિવાય અહીંયા આકર્ષણનું કેન્દ્ર સિવાય કદાચ એજ્યુકેશન પર્પઝથી પણ જોઈએ અથવા તો કોઈ મેડિકલ હેલ્પથી જોઈએ તો અહીંયા બીજું શું છે? જેમ કે GMRS હોસ્પિટલ બનાવેલી છે કે જેમાં ફ્રીમાં લોકોની દવા થઈ શકે છે, વાહ. એમની સારવાર ખૂબ થઈ કદાચ શકે છે. 8 માળની હોસ્પિટલ છે કે જેની અંદર કોઈ પણ રોગ હોય એની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે કે કોઈ પણ જાતનો રોગ હોય તો એની અહીંયા ફ્રી ઓફ ચાર્જીસથી તમારી ટ્રીટમેન્ટ થઈ શકે અને છે. બહારથી બી ભણવા માટે જે લોકો આવે છે એના માટે મેડિકલ કોલેજ બી બનાવેલી છે. વાહ. એના માટે પણ હોસ્ટેલ બી છે ત્યાં. એટલે છાત્રાલયની સાથે મેડિકલ કોલેજ અને એની પણ ફીસ હા, એની બી ફી અલગ અલગ એમની ફીસ ઓકે અલગ અલગ છે. અને એ સિવાય વડનગરમાં એ સિવાય વડનગરમાં એક રેલવે સ્ટેશન કે જે મોદી સાહેબનું જૂનું અને હા. જાણીતું કે જે સામાન્ય માણસ હતા, એક ચા વેચતા હતા અને એમમાંથી એટલા મહાન વ્યક્તિ બનેલા છે. એમની યાદ સ્વરૂપે અત્યારે પણ એનું એટલું સરસ મજાનું રિનોવેશન થયેલું છે રેલવે સ્ટેશનનું. એક સમય હતો કે જ્યારે મોદી સાહેબ ભણતા હતા અને એ સમયે પોતાના પિતાજીનો એવો વ્યવસાય હતો કે પોતે ચા વેચીને પોતાના પરિવારની ગુજરાન અને રોજીરોટી ચાલતી હતી. ત્યારે પોતે શાળામાંથી છૂટ્યા પછી પોતાના પિતાજીની સાથે એ થોડાક મદદરૂપે જતા. અને આજે જ્યારે એ વ્યક્તિ દિલ્હી ઉપર ખૂબ મજાનો દેશ ચલાવી રહ્યા છે ત્યારે આ વડનગરની અંદર એ સ્થળનો તો વિકાસ થયો, સાથે સાથે રેલવે સ્ટેશનનો પણ વિકાસ થયો. પણ આજે પણ એ રેલવે સ્ટેશનની અંદર તમે જાઓ ત્યારે વર્ષો અગાઉ એ જે નાનકડી એવી કેબિન હતી કે જ્યાં પોતાના જીવનની એક શરૂઆત થઈ હતી, જ્યાં પોતે રાજનૈતિક જીવનની અંદર આવવાનો એક પગરવ મંડાયો હતો, એ સ્થળ છે એ પણ આજે આ પુરાતત્વ વિભાગની સાથે મતલબ લોકોની એક સ્મૃતિની અંદર એ નાનકડી એવી કેબિન હતી ને એની એક પ્રતિકાત્મક કેબિન છે એ સાચવીને રાખી છે કે ખ્યાલ આવે કે ખરેખર મોદી સાહેબના જીવનની શરૂઆત છે એ શૂન્યથી અત્યારે શિખર સુધી જે પહોંચ્યા છે એ પહોંચવાની એક પોતાનું જીવનની સંઘર્ષ છે એ કંઈક આવો રહ્યો છે. મજાની વડનગરની મુલાકાત જોઈ અને મળતા રહીશું ફરીથી અલગ મજાના સ્થળની સાથે. નમસ્કાર.